નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત શ્રાદ્ધના મહત્વ સાથે હું છું કિરણ. વાત કરી આજના શ્રાદ્ધના મહત્વ વિશે. આજે શનિવાર અને ચોથું શ્રાદ્ધ એટલે કે ચતુર્થી શ્રાદ્ધ છે અને શનિવાર છે એટલે કહેવાય કે નીલાંજન સભાભાષમ રવિપુત્ર મેમાકર્જમ માયાતંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ. આજે શનિવાર છે અને શનિનો વાર પણ છે અને આ સાથે ચોથું શ્રાદ્ધ પણ છે. શ્રદ્ધાથી કરેલું કાર્ય એટલે શ્રાદ્ધ. આ ચોથા શ્રાદ્ધ વિશે આજે આપણે દક્ષિણ શાસ્ત્રી પાસેથી વિગત જાણશું. દક્ષિણ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે 3 શ્રાદ્ધનું મહત્વ જાણ્યું. આ સાથે આજે ચોથું પણ શ્રાદ્ધ છે અને ચોથા શ્રાદ્ધમાં ખાસ કરીને આજે શનિવાર પર છે એટલે શનિદેવની કૃપા અને શ્રાદ્ધમાં પિતૃની કૃપા, આ બંને વિશે અમને થોડી માહિતી આપશો. જી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગૃણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર, દંડવત, કોટી કોટી પ્રણામ. સાથે આજે શનિવાર છે એટલે શનિદેવ અને આજે ભરણી નક્ષત્ર, ભરણીના નક્ષત્ર ભરણી શ્રાદ્ધનું સવિશેષ મહત્વ છે. ભરણી નક્ષત્રના સ્વામી યમદેવતા છે અને યમ અને શનિદેવ તે બંને ભાઈ છે. એટલે છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનૈશ્વરમ. જે છાયા સ્વરૂપના જે દીકરા છે એટલે છાયા માતાના જે દીકરા છે તે દીકરા એટલે શનિદેવ. અને આ જે ભરણી શ્રાદ્ધ છે, ભરણી નક્ષત્ર છે, ચતુર્થ શ્રાદ્ધ છે એટલે ચતુર્થ શ્રાદ્ધ ભરણીના શ્રાદ્ધના અધિપતિ દેવતા છે યમદેવતા છે. એટલે યમદેવતાને આજે નમસ્કાર. અને શનિદેવ અને યમદેવ બંને ભાઈ છે. સામાન્ય આજના શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. જે સ્વજનો દિવંગત ચતુર્થીના દિવસે થયા છે તેમના માટે આજે ચતુર્થીનું શ્રાદ્ધ છે. એટલે જે ચોથના દિવસે જેમના પિતૃ દિવંગત થયા હોય તે લોકોને આજે ચોથના દિવસનો દ્વાર મૃત્યુલોકમાં આવવા માટે ખુલ્લો થતો હોય છે. એટલે પોતાના સ્વજનો જે ચતુર્થીના દિવસે દિવંગત થયા છે તે લોકો આજે ચંદ્રલોકમાંથી ફરતા ફરતા મૃત્યુલોકમાં પોતાના સ્વજનને મળવા માટે દ્વાર પર આવતા હોય છે. અને જે સ્વજન દ્વારા જે પણ ક્રિયા કરવામાં આવે છે, શ્રાદ્ધ, તર્પણ, માર્જન, મહાલયા અથવા તો દાન ઇત્યાદિ, તો તમામનું જે ફળ છે એ ફળ આજના તિથિના દિવસે થયેલા દિવંગત પિતૃઓને પ્રાપ્ત થાય છે. હવે આજના દિવસનો સવિશેષ મહત્વ છે ભરણી નક્ષત્ર અને શનિવાર. શનિવાર અને ભરણી નક્ષત્રનો સમન્વય છે એટલે શ્રેષ્ઠ ઉત્તમ છે. હવે ભરણી નક્ષત્રને અને મઘા નક્ષત્રને બહુ ઉત્તમ નક્ષત્ર કહેવાય છે અને શ્રાદ્ધ માટે આ શ્રેષ્ઠ વિશેષ મહત્વ છે. કારણ ભરણી નક્ષત્રના સ્વામી યમદેવતા છે અને યમદેવતા એ મૃત્યુના કારક દેવ કહેવાય છે. એટલે જે પણ સ્વજન અથવા તો જે પણ જીવાત્મા જ્યારે દેવલોક પામે છે ત્યારે દેવલોકને લઈ જવા માટે, શરીરમાંથી આત્માને લેવા માટે યમના પાર્ષદો આવતા હોય છે, એટલે યમદૂત આવતા હોય છે. અને દરેક મૃતાત્માનો જે દેહનો ત્યાગ કર્યા પછી પ્રેત યોનિમાં જાય છે અને પ્રેત યોનિમાં સર્વપ્રથમ યમલોકમાં યમના દરબારમાં તેમને હાજર થવું પડતું હોય છે. એટલે યમ દ્વારા દરેક જીવાત્માના પાપ અને પુણ્યના કર્મ પ્રમાણે તેમને ગતિ અને સદગતિ, ઉત્તમ ગતિ ઇત્યાદિ પ્રાપ્ત થતી હોય છે. હવે આજે ભરણી નક્ષત્રનું સવિશેષ મહત્વ એટલા માટે છે કે ઘણા બધા નાસ્તિક માણસો આપણા સમાજની અંદર છે કે જે લોકો ધર્મ કાર્ય નથી કરતા, જેમણે જિંદગી પર્યંત ક્યારેય દાન નથી કર્યું, યજ્ઞ નથી કર્યા કે જપ નથી કર્યા, અથવા તો કોઈ પણ તીર્થોનું સ્નાન નથી કર્યું, અથવા તો યાત્રા કે પ્રવાસ નથી કર્યા. જેમ કે ભાઈ હરિદ્વારની યાત્રા, ગંગા તીર્થ સ્નાન, કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન, દ્વાદશ જ્યોતિર્લિંગના, બદ્રી કેદાર ઇત્યાદિની જે યાત્રાઓ છે, ધર્મની યાત્રાઓ, એ કોઈએ જીવન પર્યંત યાત્રા નથી કરી, અથવા તો કોઈ પર્વના સમયે કોઈ તીર્થની અંદર સ્નાન નથી કર્યા, અથવા તો સત્કર્મ નથી કર્યા, નિત્ય ધૂપ દીપ અગરબત્તી કરી અને જપ ઇત્યાદિ નથી કર્યા, તેવા નાસ્તિક આત્મી જ્યારે દિવંગત થાય છે અને દિવંગત થયા પછી એમને જે પ્રેત યોનિમાંથી પિતૃની અંદર જે ભળવાનું હોય છે અને એમાં પિતૃલોકની પ્રાપ્તિ કરવામાં જે પુણ્યની ઉણપ હોય છે એ પુણ્યની ઉણપ ક્યારે પૂર્ણ થાય તેવું કહેવાય કે જેમણે જિંદગી પર્યંત જેણે સત્કર્મ નથી કર્યા અને એના સ્વજન દ્વારા જ્યારે ભરણી નક્ષત્રના દિવસે ભરણી શ્રાદ્ધ કરવામાં આવે, જે ભરણી નક્ષત્રની અંદર શ્રાદ્ધ કરવામાં આવે તો ભરણી નક્ષત્રના શ્રાદ્ધના તપબલથી
એના જે પુણ્ય બળ દ્વારા જે જીવાત્માએ જીવન પર્યંત સત્કર્મ નથી કર્યા તેમને સવિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એ પુણ્ય દ્વારા એમને ગયાજી તીર્થ, કેમ કે ગયા તીર્થને આપણે પિતૃને મોક્ષ માટે સર્વશ્રેષ્ઠ તીર્થ માનવામાં આવે છે. ભારત વર્ષની અંદર પ્રચલિત ઘણા બધા તીર્થો છે, તેની અંદર જો ભારતની અંદર સર્વશ્રેષ્ઠ તીર્થ હોય તો પિતૃ ગયા છે. અને ગયા તીર્થનું આપણે મહત્વ ગમે તે એક દિવસ આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરીશું. એટલે ગયા તીર્થનું વિશેષ મહત્વ છે. તો ગયાદી તીર્થોનું સ્નાન આજે ભરણી નક્ષત્રના દિવસે જો શ્રાદ્ધ કરવામાં આવે, તર્પણ માર્જન મહાલયા કરવામાં આવે, તો જે વ્યક્તિએ, જે જીવાત્માએ, જે મૃતાત્મા આત્માએ જીવન પર્યંત સત્કર્મ નથી કર્યા તેમને ગયાદી તીર્થોનું સ્નાન મળે છે, તીર્થોનું પુણ્યની પ્રાપ્તિ થાય છે. સમસ્ત તીર્થોનું પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આપણે કહ્યું કે આજે ભરણી નક્ષત્ર છે અને આજે ચોથું શ્રાદ્ધ એટલે કે આજના શનિવારના દિવસે જે શ્રાદ્ધ કરવાથી આ તમામ પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણા હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ રહેલું છે અને આ ષોડ શ્રાદ્ધ દરમિયાન, આ પવિત્ર ષોડ શ્રાદ્ધ દરમિયાન આપણે જે કંઈ પિતૃને અર્પણ તર્પણ કરતા હોઈએ છીએ અને તેમની પાછળ પુણ્યદાન કરતા હોઈએ છીએ, તેમની આત્મા ક્યાંક સંતુષ્ટ થાય છે અને આપણને આશીર્વાદ આપતા હોય છે, જેથી આપણું જીવન પણ ધન્ય બનતું હોય છે. શાસ્ત્રીજી, તમારી સાથે મેં ઘણીવાર આ બાબતે પણ ચર્ચા કરી છે કે જે કુંડલીમાં પિતૃ કૃપા હોય, શનિ કૃપા હોય અને સૂર્ય કૃપા હોય તેનો બેડો પાર, આપણે જે કહેવાય છે ને તળપદી ભાષામાં, કે એનો બેડો પાર થઈ જાય છે. એટલે કે તે વ્યક્તિને ક્યારેય કષ્ટ નથી આવતું અને ખાસ કરીને શરીરની પીડા આરામદાયી રહે છે. જો શનિ તમારો સારો હોય અને પિતૃની કૃપા હોય તો તમારા શરીરમાં ક્યારેય પણ રોગ નથી થતા, પરિવારમાં સુખ શાંતિ રહે છે, ક્યારેય તમારે દવાખાનાના આટાફેરા નથી થતા. એટલે કહેવાય છે કે શનિની કૃપા જો વિશેષ મેળવવી હોય તો પિતૃ કૃપા અવશ્ય મેળવવી પડે છે. આજના શનિવારના દિવસે ખાસ અમને શનિદેવ વિશેની પણ માહિતી આપશો, કારણ કે આજે શનિવાર અને ચોથું જે શ્રાદ્ધ કહેવાય છે આ બંનેનો સંયોગ છે. જી, શરૂઆતમાં આપણે જાણીએ કે આજે ચતુર્થીનું શ્રાદ્ધ છે. એટલે ચતુર્થી તિથિના દેવતા છે શ્રી મહાગણેશ. એટલે આજે સ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય. ચતુર્થીના શ્રાદ્ધ એટલે ચોથ માતાની કૃપા પ્રાપ્ત થાય. તેની સાથે આજે ભરણી નક્ષત્ર, ભરણી શ્રાદ્ધ છે અને આજે શનિવાર, શનિ અને ભરણી નક્ષત્ર એટલે ભરણી નક્ષત્રના સ્વામી યમ દેવતા છે અને આજનો વાર છે શનિવાર. બેને બહુ સરસ વાત કરી, બે સૂર્ય કૃપા થાય અને શનિ કૃપા થાય તો સફળતા મળે, પણ સાથે સાથે યમની પણ કૃપા જોઈએ, કેમ કે સૂર્યપુત્ર શનિદેવ છે અને સૂર્યપુત્ર જે યમદેવતા છે. એટલે જે કાલના જે જગતના જે દેવતા છે, જે ભક્ષણના દેવતા છે અથવા તો જે આત્માના જીવાત્માને લે છે, જે યમદેવતા છે, એ યમદેવતા છે એ પણ સૂર્યનારાયણના દીકરા છે, સંતાન છે. એટલે સૂર્ય આત્મા જગતસ્તસ્તુ ખશ્ચ, આત્માને જે શરીરના દેહમાંથી જ્યારે બહાર કાઢે છે એટલે આત્મા છે સૂર્ય છે. એટલે સૂર્ય આત્મા છે, શનિ સંતાન છે ને યમદેવતા પણ સંતાન છે. એટલે સંતાન દ્વારા જીવાત્માને ત્યારે શરીરનો જે ત્યાગ કરવાનો હોય છે અને ત્યારે જે આત્માને ગ્રહણ કરે છે એ યમના દૂતો કરતા હોય છે. એટલે યમદૂત કહેવાય છે. એટલે શનિપુત્ર છે. હવે આખી જીવન પર્યંત સૂર્ય આત્મા જગતસ્તસ્તુ ખશ્ચ, સૂર્ય છે આત્મા છે, સૂર્ય છે પિતા છે, પ્રપિતા છે, વૃદ્ધ પ્રપિતામાં છે. એટલે દાદા, પરદાદા એ બધા સૂર્યના કારક ગ્રહ છે. હવે જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય બળવાન છે એટલે પિતા વ્યક્તિત્વ પોતે આત્મા બળવાન, અને આત્મા બળવાન હોય એટલે તે લોકો ચોક્કસથી ન્યાયાધીશ હોય, સત્કર્મ કરતા હોય, સારા કર્મ ધર્મ કાર્ય કરતા હોય અને ધર્મ કાર્ય દ્વારા તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. હવે શનિદેવ છે એ સર્વિસના કારક દેવ છે. શનિ જ્યારે દૂષિત થાય રાહુ સાથે અથવા તો કેતુ સાથે, સૂર્ય સાથે જ્યારે હોય ત્યારે શ્રાપિત યોગ બનતા હોય છે. અને શ્રાપિત દોષને પણ આપણે એગાડી પિતૃદોષ જ કહેવાય છે, કેમ કે પિતા અને સંતાન વચ્ચે જ્યારે અણબનાવ થાય અથવા તો એવા દુષ્કર્મ થયા હોય, જે દુષ્કર્મના કારણે પિતાને સંતાન પ્રત્યે મનદુખ થયું હોય અને સંતાનને પિતા પ્રત્યે જ્યારે મનદુખ થાય ત્યારે આવા કંઈક અશુભ કર્મના કારણે હોરોસ્કોપની અંદર એટલે જન્માક્ષરની અંદર શ્રાપિત દોષ કે ચાંડાલ દોષ કે કાલસર્પ નામક યોગ બનતા હોય છે. તો આજના દિવસનું વિશેષ મહત્વ છે કે આજે શનિ એટલે ગરીબ છે. તો આ ભરણી નક્ષત્રના દિવસે, ભરણી શ્રાદ્ધના દિવસે બ્રહ્મ ભોજન તો કરાવવું શ્રેષ્ઠ છે, પરંતુ સાથે સાથે ગરીબોને, જો ભિક્ષુકોને જો આજે ભોજન, અન્નદાન, વસ્ત્રદાન, જલદાન જો ઇત્યાદિ આપવામાં આવે તો જન્મકુંડલીની અંદર પિતૃદોષ છે, પરંતુ જો જન્મકુંડલીની અંદર પણ જો પિતૃદોષ હોય તો પણ શાંત થાય છે. શનિ દ્વારા જે પણ અશુભ ફળ પ્રાપ્ત થતા હોય તે પણ શાંત થાય છે. યમપાસના જો દોષ હોય
તો યમપાસના દોષમાંથી પણ આજે મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ અને પર્વ છે. જી, એટલે આપણે કહી શકાય કે જો ભગવાન તમારા જીવનમાં સમસ્યા આપતા હોય છે તો એની સાથે સમાધાન અવશ્ય મોકલતા હોય છે. જો પાપ કર્યું છે તો તેનું તમે ખરી રીતે તમે એનું જો પશ્ચાતાપ કરવો હોય અને તેની પાછળ તમારે ધૂપ દીપ જાપ સાથે તમારે પુણ્યદાન કરવું હોય તો તેનું પાપ તમારા છે તે અવશ્ય ધોવાઈ જતા હોય છે. અને આ શ્રેષ્ઠ રસ્તો છે પિતૃકૃપાની મતલબ કે એનો આશીર્વાદ મેળવવા માટેનું આ 16 શ્રાદ્ધ છે તે સરળ રસ્તો છે. અને 16 શ્રાદ્ધ દરમિયાન તમે પિતૃકૃપા મેળવી શકો છો. તમારા કુંડલીમાં જે કંઈ દોષ છે, શાસ્ત્રીજીએ જણાવ્યું એમ કે શનિદેવનો જો દોષ છે તમને, તો આજના દિવસે ભરણી નક્ષત્ર પણ છે અને શનિવાર પણ છે. એટલે કે બ્રહ્મ ભોજન કરાવશો અથવા જે કંઈ પુણ્યદાન કરશો તે તમારા પિતૃ પાછળ અવશ્ય ગણાશે અને તમને તેમની અસીમ કૃપા મળશે. શાસ્ત્રીજી, આપણે ઘણી વખત એ પણ જોતા હોઈએ છીએ કે પિતૃ કૃપામાં આપણે ઘણી વખત જોતા ઘરમાં કંકાસ થતી હોય છે. ઘણા બધાને ખાસ કરીને જ્યારે પિતા અને પુત્ર વચ્ચે કંકાસ એટલે કે ઝઘડાઓ ઘણા બધા થતા હોય છે ત્યારે પણ એવું કહેવાતું હોય છે કે ક્યાંક ઘરમાં પિતૃ રાજી નથી. અને ખાસ એનું કારણ, અને ઘણી વખત એવું પણ કુંડલીમાં કહેતા હોય છે કે પિતા પુત્રનો અણબનાવ રહેતો હોય છે, આગ્રહ છે. તો એ ખાસ સમજાવશો ને આજના દિવસે એ ઉપાય કરવાથી તેના પર કેટલી અસર રહેશે? જી, સર્વપ્રથમ તો પિતૃ દોષના લક્ષણ તો જે ઘરના સભ્યોના મન વિચાર ઓપોઝિટ એટલે ઉલટી દિશામાં જ્યારે વિચાર ઉત્પન્ન થતા હોય તો સમજી લેવાનું કે ભાઈ આ ઘરમાં ક્યાંક પિતૃઓની અસીમ કૃપા પ્રાપ્ત થયેલી નથી. પતિ પત્નીના વચ્ચે અણબનાવ હોય અથવા તો પિતા પુત્રના વચ્ચે, ઘરના 5 કે 4 કે 3 કે 10 જે સભ્યો છે એ સભ્યોના વિચારવાયુ અલગ છે. ભોજન બાબતમાં હોય, વસ્ત્ર બાબતમાં હોય કે દિનચર્યાના કોઈ પણ વિષય બાબતમાં હોય, પણ જ્યારે વિચારવાયુ જ્યારે ઓપોઝિટ થાય, ઘરના વડીલોની વાત સંતાનો કે પત્ની કે પરિવારના સભ્યો જ્યારે વાત માનતા ના હોય, સાંભળતા ના હોય, વડીલોનું આદર સત્કાર કે સન્માન જળવાતું ના હોય ને, ત્યાં પિતૃ ક્યારેય રાજી થતા નથી, રાજી રહેતા નથી અને ત્યાં પિતૃદોષ છે તેવું સમજી લેવાનું હોય છે. જ્યાં ગૃહ ક્લેશ કંકાસ થતા હોય ત્યાં પણ સમજી લેવાનું કે ગાડી ભાઈ પિતૃદોષ જરૂરથી છે. પછી જે ઘરની અંદર આળસ પ્રમાદ હોય છે, દરિદ્રતા હોય છે, તો સમજી લેવાનું કે ભાઈ આ ઘરની અંદર પિતૃદોષ છે. જે ઘરની અંદર જે ઘરનો સામાન છે એ અસ્તવ્યસ્ત હોય તો પણ સમજવાનું કે ભાઈ આ ઘરની અંદર પિતૃદોષ છે. સૌથી શ્રેષ્ઠ અત્યારનો એક પ્રશ્ન હોય છે દરેક જણનો કે ભાઈ આવક હોવા છતાં અમારે પૈસા બચતા નથી અને ઉણપ રહે છે, વ્યય થયા કરે છે, એટલે ખર્ચનું પ્રમાણ રહે છે અને આર્થિક તંગી અમે સદૈવ અનુભવતા હોય છે. તો જ્યારે આર્થિક સમસ્યા નિત્ય જો અનુભવતા હોય તો સમજી લો કે આપના લગ્ન જીવનમાં અથવા તો આપને લગ્ન કુંડલીમાં અથવા તો પત્નીની લગ્ન કુંડલીમાં, બાળકોની કુંડલીમાં અથવા તો આપના જીવનમાં પિતૃનો કોપ છે. હવે જે વ્યક્તિને આર્થિક સમૃદ્ધિ નથી, ત્યાર પછી ગૃહ ક્લેશ કંકાસ છે, સંતાનો સાથે મનભેદ રહે છે કે સંતાનોના પ્રશ્નો સમસ્યા હેરાન કર્યા કરે છે મનની અંદર, તો ચોક્કસથી આજે પિતૃનું નિવારણ કરવું જોઈએ. કારણ કે યમપાસ, યમના બંધનમાંથી જો મુક્તિ મેળવવી હોય, શનિપાસ, શનિ એટલે દંડના કારક છે, ન્યાયાધીશ છે, તો સંતાન અને પિતા પુત્ર એટલે પિતા પુત્રને જો સુખની પ્રાપ્તિ કરવી હોય, ગૃહ ક્લેશ કંકાસ શાંત કરવું હોય ને, તો આજે પિતૃઓ પાછળ પીપલ વૃક્ષની સેવા કરવી જોઈએ. પીપલ વૃક્ષને જળ ચડાવવું જોઈએ અને શક્ય હોય તો થોડુંક દૂધ અને સાથે સાકર મિશ્રણ એટલે મીઠા દૂધ દ્વારા, મીઠા જલ દ્વારા જો પીપલની પૂજા કરવામાં આવે, પીપલના ત્યાં ગાડી જલ અર્પણ કરી અને 12 અથવા 24, 21, 51 ઇત્યાદિ સમય અનુસાર જો પ્રદક્ષિણા કરવામાં આવે તો એ પ્રદક્ષિણાના ફલથી એ જલ છે, મીઠું જલ, એ મીઠું જલ પિતૃઓને પહોંચતું હોય છે અને પિતૃ કૃપા દ્વારા ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ શાંત થાય છે અને આર્થિક સમસ્યા છે એમાંથી મુક્તિ મળતી હોય છે. શાસ્ત્રીજી, 16 શ્રાદ્ધ આપણે જે પિતૃને અર્પણ કરતા હોઈએ છીએ, પહેલાંના સમયમાં તો વધારે કાગડાઓ દેખાતા હતા અને આપણે આ કાગડાઓને ખાસ પિતૃને શ્રાદ્ધ નાખતા હોઈએ છીએ, કાગવાસ કહી અને આપણે એ રીતને પિતૃને અર્પણ કરતા હોઈએ છીએ શ્રાદ્ધ છત ઉપર. તો ખાસ કરીને એ પણ કહેવાતું હોય છે કે આપણે આ કાગડાઓમાં જ શા માટે પિતૃને આપણે શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ અને તેમના સુધી ડાયરેક્ટ પહોંચી જાય છે, તો એ કાગડાનું પણ થોડુંક વિશેષ મહત્વ સમજાવજો. આપણે પહેલા કાગડા વિશે, પર્યાવરણ વિશે જાણીએ. તો પર્યાવરણને આજે જાગૃત રાખીશું ને તો જ આપણને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થશે.
જેમ કે અત્યારે આપણે કહ્યું કે ભાઈ પીપલના વૃક્ષની અંદર મીઠું જલ અર્પણ કરવું અને મીઠા જલ દ્વારા પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપતા હોય છે. પીપલ વૃક્ષ અને વડના વૃક્ષ આ બંને વૃક્ષને આપણે પવિત્ર વૃક્ષ માનીએ છીએ અને આપણા ધર્મની અંદર આપણા સમાજની અંદર બંને વૃક્ષનું કેટલું મહત્વ છે એ દરેકને જ્ઞાન છે. એટલે પીપલ વૃક્ષ અને વડના વૃક્ષનું મહત્વ કાગડા દ્વારા સવિશેષ થાય છે. કેમ કે પીપલ વૃક્ષ પર જે ફળ થાય છે અને વડ વૃક્ષ પર જે ફળ થાય છે ને એ ફળ કાગડો આરોગતો હોય છે અને કાગડાની જ્યાં વિષ્ઠા જ્યાં પડે ત્યાં આગળ આ બંને વૃક્ષ ઓટોમેટિક જ ઊભા થતા હોય છે. એટલે જો સમજો કે ભાઈ આપણે ઘણા મોટા મોટા ટાવર હોય ફ્લેટ હોય તો એમના દિવાલ પર પણ પીપળના વૃક્ષ ઉગતા હોય છે. એટલે કાગડાની વિષ્ઠા દ્વારા પર્યાવરણનું સર્જન થાય છે. એટલે જ્યાં જ્યાં કાગડાઓ જે આ વડ અને વડના ટેટા અને જે પીપલ વૃક્ષના જે ફળ ખાય અને જ્યાં વિષ્ઠા કરતા હોય છે એ વિષ્ઠા દ્વારા જે વૃક્ષ ઉત્પન્ન થાય છે અને વૃક્ષ દ્વારા એ ઓક્સિજન આવે છે. એટલે એક સવિશેષ કાગડાનું મહત્વ આપણે પર્યાવરણનું છે. તેના સાથે બીજી એક પર્યાવરણ સાથે સમન્વય કાગડા અને કાગડી છે એ આ ઋતુની અંદર એક ગર્ભવતી થતી હોય છે. સામાન્ય કાગડાના ખોરાક છે કીટા ઇત્યાદિ એટલે માંસાહારી કાગડાને કહેવાય છે. એટલે નાના નાના કીટ પતંગા ઇત્યાદિ એ ભોજન કરતા હોય છે અને માંસ ભક્ષણ કરતા હોય છે. હવે આ સમયે કાગડીઓ ગર્ભવતી હોય છે. એટલે કાગડાની પત્નીને આપણે કાગડી કહી શકીએ. એ ગર્ભવતી હોય છે અને ગર્ભવતીને કારણે જે ગર્ભની અંદર જે બાળક છે એ બાળકને માંસાહારની જે માંસની વસ્તુ હોય એ ખાવાની પાચન શક્તિની ક્રિયા હોતી નથી. એ પાચન શક્તિની શક્તિ ન હોવાથી આ સમયે શ્રાદ્ધ નાખવામાં આવે છે અને શ્રાદ્ધ દ્વારા જે દૂધપાક સ્વજન દ્વારા જે અર્પણ કરવામાં છે એ કાગડો લઈને કાગડીને ખવડાવતા હોય છે. એટલે જેથી કાગડીના ગર્ભની અંદર રહેલી જે જીવાત્મા છે એ પ્રાણી છે એ જે કાગડીના જે બચ્ચા છે એ બચ્ચાને પૌષ્ટિકતા પ્રાપ્ત થતી હોય છે. જેના કારણે કાગડાઓનો જે વંશવેલો છે એ આગળ વધતો હોય છે. આ એક પણ બહુ સરસ વાત છે. હવે ધાર્મિક દ્રષ્ટિએ વાત કરીએ તો કાગડાની અંદર દેવ એટલે કાગડો છે એ દેવાંશ કહેવાય છે અને ઇન્દ્રદેવના જે સંતાન છે જયંત નામના એ જયંતે સર્વપ્રથમ ઇન્દ્રના દીકરા જયંતે સર્વપ્રથમ કાગડાનું રૂપ લઈ અને સીતાજીના ચરણની અંદર એમણે પોતાની ચાંચ મારી હતી. અને સીતાજીના ચરણમાં જ્યારે ચાંચ મારી અને ત્યારે કુશ દ્વારા તેમની જે આંખ છે એ આંખ ફોડી દેવામાં આવેલી અને ત્યારે ઇન્દ્રાદી દેવતાઓ દ્વારા અને ઇન્દ્રાદીના જે સંતાન જે જયંત હતા જે કાગડાનું રૂપ લઈને આવ્યા હતા તેમણે શ્રી રામની સ્તુતિ વંદના કરી હતી અને રામ ભગવાનની સ્તુતિ વંદના કરી એટલે રામ ભગવાનના આશીર્વાદ દ્વારા જયંત નામનો જે કાગડો હતો જે સર્વપ્રથમ એ જયંત નામના કાગડાએ ત્યાં રામના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને રામના આશીર્વાદથી એવું કહ્યું કે ભાઈ જ્યારે પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે તમને જ્યારે અન્ન જલ આપશે તો એ સ્વજન તમે એમના પિતૃ સુધી એટલે કારણ કે દેવાંશ છો દેવના અંશ છો એટલે દેવાંશના દ્વારા હોવાથી એ જે પિતૃલોકના યમલોકમાં જે રહેલા જે પિતૃઓ છે એ તમારા માધ્યમથી જે અન્ન જલ આપવામાં આવશે એ એમના પિતૃ સુધી ડાયરેક્ટ એનું પુણ્યની પ્રાપ્તિ થશે. એટલે શ્રી રામના આશીર્વાદ હતા કાગડાને જયંત હતા જે ઇન્દ્રના દેવતાના અંશ સંતાન હતા જેના કારણે શાસ્ત્ર પ્રમાણે જયંતની જે થઈ અને એક આંખથી છે એટલે જ ભાઈ કાક ચેષ્ટા બકધ્યાનમ સ્વાનંદ્રા થઈ બચો એવું કહેવાય છે ભાઈ કાગડાની ચેષ્ટા ગમે તેટલા દૂર અંતરમાં હોય પરંતુ આપણી હલનચલન એ કાગડાને તરત ખ્યાલ આવતી હોય છે. એટલે કાગડાની ચેષ્ટા એક ચતુર પક્ષીમાં પણ એને આપણે ગણતરી કરતા હોય છે કારણ કે એની ચેષ્ટાઓ બહુ શ્રેષ્ઠ હોય છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર પણ કાગડાનું વિશેષ મહત્વ છે કે ભાઈ શ્રાદ્ધમાં તો ઇન્દ્રના દેવતા જયંતે જે કાગડાનું રૂપ લીધું શ્રી રામચંદ્ર ભગવાનના આશીર્વાદથી કાગડાને અર્પણ કરવામાં આવતું જે અન્ન જલ છે એ પિતૃ સુધી પહોંચે છે. પરંતુ જ્યોતિષ ભાષાની અંદર પણ એવું કહેવાય છે કે ભાઈ કાગવાણીને શ્રેષ્ઠ વાણી કહેવાય છે. અગમ નિગમનું જ્ઞાન છે સંકેતના કારક છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર જે સંકેત શાસ્ત્ર છે એ સંકેત શાસ્ત્રના જો મુખ્ય જો દેવતા હોય ને તો કાગડા છે અને કાગડાની વાણી કાગવાણી તમારા દ્વારની અંદર જ્યારે કાગડો બેસે કઈ દિશામાં બોલી રહ્યો છે કેવા પ્રકારે બોલે છે કેટલા ટહુકા આપે છે ઉચ્ચારણ આપે છે એ શબ્દના ધ્વનિનું જેને જ્ઞાન હોય ને તો એ ભવિષ્યના સંકેત આપતા હોય છે. ભવિષ્યમાં અથવા તો નજીકમાં બનનારી જે ઘટનાઓ છે એ ઘટનાઓનું પણ સંકેત આપે છે. કેમ કે કાગડાના રૂપથી હંમેશા ભવિષ્યમાં બનનારી સંકેતની ઘટનાઓનું આપણને પૂર્વભાસ થતો હોય છે. એટલે કાગડાને ત્રિકાલ જ્ઞાન પણ કહેવાય છે. કેમ કે કાગડાનું આયુષ્ય સર્વપ્રથમ એવું કહેવાય છે ભાઈ 200 વર્ષની આસપાસ કાગડાનું આયુષ્ય હોય છે. એટલે તમારા 3 પેઢીના સ્વજનોને એક કાગડાએ જોયેલા હોય છે કે ભાઈ પિતા અને એમના પિતા એટલે સામાન્ય આપણે અત્યારે 60, 70, 80 વર્ષનું આપણું જો આયુષ્ય ગણીએ તો 3 પેઢી તમારી
કાગડાએ જોયેલી હોય છે. એટલે 3 પેઢીનું જો તમે શ્રાદ્ધ કરો છો તો એ કાગડાને ખ્યાલ હોય કે ભાઈ આ સંતાન શ્રાદ્ધ કરે છે તો આમના પિતા આ યોનિમાં આ જગ્યાએ છે એવું કહી શકાય છે. એટલા માટે કાગડાને શ્રાદ્ધ આપવામાં આવે છે. અને બીજી પણ એક દંતકથા શાસ્ત્રો પ્રમાણે સપ્રમાણ છે કે ભાઈ જે લોપામુદ્રા માતા છે એ લોપામુદ્રાના પતિદેવ એટલે અગસ્ત્ય મુનિ, અને અગસ્ત્ય મુનિએ પોતાના કમંડલની અંદર લોપામુદ્રા માતાને જ્યારે અંદર મૂક્યા હતા, અને જે વર્તમાનમાં કાવેરી નામની જે નદી છે અને જે નદી વહે છે કાવેરી નદી, એ કાવેરી નદી કોઈ જ નહીં પણ માં લોપામુદ્રા દેવી છે. અને લોપામુદ્રા દેવી એમના પતિદેવ અગસ્ત્ય મુનિના કમંડળમાં હતા, અને કમંડળમાંથી મુક્ત કરી અને મૃત્યુલોકના પ્રાણીઓને કાવેરી નદીના અમૃત જલ પાન કરાવવા માટે શ્રી મહાગણેશજીએ કાગડાનું રૂપ લઈ અને ત્યાં આગળ લોપામુદ્રા માતાને કમંડળમાંથી મુક્ત કરાવી અને સ્વજનો માટે ત્યાં આગળ કાવેરી નદીના વહેણ વહેલા હતા. એટલે કાગડાનું સવિશેષ ગણેશજી મહારાજનું છે. તેના સાથે આજે ભરણી શ્રાદ્ધ છે, અને ભરણી નક્ષત્રના અધિપતિ યમદેવતા છે, તો યમનું પણ વાહન એ ગાડી કાગડો કહેવાય છે. શનિવાર છે તો શનિના જે પનોતી ચાલે એમ પનોતીમાં નક્ષત્રના અલગ અલગ જે પ્રકાર હોય છે એ અલગ અલગ પ્રકારની અંદર એક પ્રકારની અંદર શનિદેવ પોતે પણ કાગડાના રથની અંદર બિરાજમાન થઈને આવતા હોય છે. એટલે શાસ્ત્રમાં કાગડાનું પણ સવિશેષ મહત્વ છે. એટલા માટે જ કાગડાને શ્રાદ્ધ આપવામાં આવે છે. કે કાગડાને શા માટે શ્રાદ્ધ આપણે અર્પણ કરતા હોઈએ છીએ. જોકે દરેક ધર્મની પાછળ ક્યાંક વિજ્ઞાનનું કારણ જવાબદાર હોય છે. વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજાના પર્યાય છે, અને આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જ્યાં ધર્મ છે ત્યાં વિજ્ઞાન અવશ્ય છે. આ વાત અહીંયા પરિતાર્થ કરે છે. કારણ કે કાગડાને જો આપણે કરીએ છીએ તો એમની જે કાગડી છે સગર્ભા છે, અને તેને ક્યાંક ખોરાક મળી રહે છે. શ્રાદ્ધનું મહત્ત્વ આજકાલ નહીં, પરંતુ બ્રહ્મા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને બ્રહ્મ દ્વારા તેમને ત્યારથી શરૂઆત થઈ હતી, અને ત્યારથી અત્યાર સુધી ધરતી લોક ઉપર મૃત્યુ લોક ઉપર આ શ્રાદ્ધનું મહત્ત્વ વિશેષ આજે પણ છે. શાસ્ત્રીજી, તમે આ વિશે ખૂબ જ અમને સરસ માહિતી આપી. આ સાથે જ આજે શનિદેવની પણ આપણે જાણ્યું કે જેને શનિની પનોતી હોય, અથવા ક્યાંક ઘરમાં કલેશ હોય, અથવા કંઈ પણ શરીરની પીડા હોય, તો આજના દિવસે તમે જો શ્રાદ્ધ અર્પણ કરો છો, બ્રહ્મ ભોજન કરાવો છો, પુણ્યદાન કરો છો, તો તેની અસર અવશ્ય તમારા જીવન પર પડે છે, અને અવશ્ય શનિદેવની કૃપા અને પિતૃની કૃપા તમારા પર રહે છે. શાસ્ત્રીજી, આવતીકાલે આપણે ચોથું શ્રાદ્ધ છે, અને આવતીકાલે આપણે ફરીથી ચોથા શ્રાદ્ધ વિશે પણ માહિતી મેળવશું. આ સાથે જ આજના દિવસની જે તમામ માહિતી કદાચ આપણે મેળવવાની ચૂકી ગયા હશું, તો અમારા યુટ્યુબ ચેનલ KTV ન્યૂઝ ગુજરાતી 280 અને KTV ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, તેના પર અવશ્ય ફરીથી નિહાળી શકશો. અને જો તમારે શ્રાદ્ધને લગતા, પિતૃને લગતા કોઈ પણ સમસ્યા છે, પ્રશ્ન છે, તો તમે અમારું 3:30 વાગ્યે KTV ન્યૂઝ પર જે ભાગ્ય લાભ આવે છે તેના પર શાસ્ત્રીજી પાસે અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન મળશે. અહીંયાથી તે પણ મેળવી શકો છો. તો અત્યારે બસ શ્રાદ્ધના મહત્વમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે 5મું શ્રાદ્ધ રવિવારે, તેનું પણ મહત્વ આપણે શાસ્ત્રીજી પાસે મેળવશું. તો અત્યારે રજા આપશું અમારા વિશેષ કાર્યક્રમમાં. અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.